નમો પંચનમુક્તારો શબ્દપાવક્ષણાશણો મંગલાણં ચ સભ્યેતિં પરમં યોનિ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. જમણો હાથ ભૂમિ ઉપર સ્થાપન કરી જ્યાં સુધી પ્રવચન ચાલે ત્યાં સુધી પરસ્પર મૌન કલાકવારનું ત્યાં સુધીનું જોડિયાર અને ભાવ સામાયિકના સંકલ્પ સાથે નવકાર ગણી લીધા હોય તો હવે અભિગ્રહ બંધાણ લેવા માટે આયોજો સત્સંગી તારાવાર ધારણા અભિગ્રહ અજસાઈ અને સમાપન સહસાગર મહાસાગર સૌ સમાવિત્યાધારણ તમારું બધા જીવને આજ પીને સમો તે બધા મુજને સર્વરીતે બધા જીવમાં મિત્રતાને પ્રસારું નથી કોઈ સાથે રહે વૈરમારું નથી કોઈ સાથે આગમ સાર ના અનુસંધાનમાં આપણે જોઈ ગયા કે જૈન શાસનમાં મનુષ્ય જન્મ પામીને કરવા યોગ્ય કર્તવ્ય હોય તો એક જ કર્તવ્ય છે. કયું કર્તવ્ય? મુખ્ય સૌથી મોસ્ટ આર્યંતિક કાર્ય કયું કરવાનું છે? આ મનુષ્ય જન્મ પામીને બોલો કે જેનાથી મનુષ્ય જન્મ સાર્થક થાય. અને જો એ કાર્ય ન કર્યું તો બીજી ગમે લાખો ગમે સફળતાઓ મેળવે બીજી બાબતોમાં એનું જ્ઞાનની દ્રષ્ટિએ કોઈ રહેતું નથી. બોલો એ કયું કાર્ય મોસ્ટ આર્યંતિક? ઓળખવું, અનુભવવું. સીધી વાત તો ઉદાહરણમાં પૂરું સ્પષ્ટ ન થાય. પોતાને ઓળખવું, આત્માને એટલે પોતાને અનુભવવો. આત્મા એટલે આપણે પોતે સ્વયં, અને એને ઓળખવું એટલે કે માત્ર બુદ્ધિથી વિચારો કે પુસ્તકોમાંથી વાંચો કે એની વાતો કરી એટલું પર્યાપ્ત નથી. એ બધું કર્યા પછી સાધના દ્વારા ચિત્તને નિર્મલ અને એકાગ્ર તથા અંતર્મુખ બનાવીને અને આગળ વધીને ચિત્તને વિકલ્પ બનાવીને પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી અને એમાં જ ઠરવું, એમાં જ રમવું. એ જ ખરેખર માનવ જીવનનું એક મુખ્યાથી મુખ્ય કર્તવ્ય છે. અને એને લક્ષમાં રાખીને પછી એ પ્રમાણેના બાકીના વ્યવહારો યોજી કરે તો એ પોતાના આત્મ સ્વરૂપને પામીને મોક્ષમાં શીઘ્ર પહોંચી શકે. પણ એ ક્યારે શક્ય બને? વ્યવહારમાં ઔચિત્યનું પાલન બરોબર હોય તો જ જીવ અંતર્મુખ બની શકે. નહીં તો એને ગમે એટલો પ્રયત્ન કરે અંતર્મુખ બનવા માટે, ધ્યાન લગાવવા માટે, પણ ધ્યાન છે જ્યાં સુધી વ્યવહારની અંદર આપણા પરિચયમાં સંપર્કમાં આવતા અથવા તો જેની સાથે આપણે રહેતા હોઈએ એવા આત્માઓમાંથી એકાદ પણ આપણા આત્માને આપણા નિમિત્તે જો મન દુઃખ, ત્રાસ, ક્લેશ, પીડામણા વગેરે થતા હશે
એની બદદુઆઓ મળતી હશે, એની આંતરડી કપડતી હશે જો આપણા નિમિત્તે એકાદ પણ જીવની, તો ત્યાં સુધી આપણે ગમે એટલા પ્રયત્નો કરીશું પણ અંતર્મુખ બની શકીશું નહીં. ધ્યાન જામશે નહીં. આત્માનો અનુભવની વાત તો ઘણી ઘણી દૂર થઈ જશે. માટે જ્ઞાનીઓ કહે છે, શું કહે છે? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે. આગળ બોલો. આત્માર્થી જન એહ. સાચું આત્માર્થી કોણ કહેવાય? આત્માનો જેનો અર્થ આત્માની ગરજ હોય, આત્માને પામવાનો કે અનુભવોને લક્ષ્ય હોય, તો આત્માથી સાચો કોણ કહેવાય? તો કે વ્યવહારની અંદર પહેલા તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે. જ્યાં જ્યાં જે જે સ્થાને જે જે વ્યક્તિઓ સાથે જે પ્રકારનું આચરણ કે વ્યવહાર કે વર્તન કરવું યોગ્ય હોય, ઉચિત હોય, ત્યાં ત્યાં તે આચરે. ત્યાં ત્યાં એવા પ્રકારનું ઉચિત વ્યવહાર કરે, ઉચિત વર્તન કરે. અને એ રીતે વ્યવહારમાં જેનું જીવન સુમેળ ભર્યું હોય, બધા જીવો સાથે પ્રિય ભરેલું હળીમળીને મૈત્રી ભાવથી મગમગતું જીવન હોય, બધા જીવો સાથે એવો સુંદર સુમેળ ભરેલો વ્યવહાર હોય એ બધા એના નિમિત્તે આમ સાતા પામતા હોય, બધાને અનુમોદના કરવાનું મન થાય, બધાની દુઆઓ મળતી હોય, આશીર્વાદ મળતા હોય, એવી પ્રકારની જો વ્યવહાર હોય તો પછી એ જીવ થોડી વાર પણ કદાચ બેસે ને, 10 મિનિટ, ચાલો બહુ ટાઈમ ન મળતો વ્યવહારમાં, 10-15 મિનિટ થોડીક વાર પણ જો ધ્યાન લગાવીને બેસે ને અંતરમાં કહીને, તો સહેલાઈથી ચિત્ત અંતરમાં હરી જાય અને બહારના ઉચિત આચરણનું ઉલ્લંઘન કરીને, એનું ચેષ્ટા કરીને, એ અનાદર કરીને જીવ કલાકો સુધી કે દિવસો, મહિનાઓ, વર્ષો સુધી પણ ભલે એ અંતર્મુખ થવા પ્રયત્ન કરશે પણ સફળતા મળશે નહીં. માટે તો બહુપાધ્યાય યશો વિજયજી મહારાજ અમૃતવેદી જગ્યા જે આપણે એનો સ્વાધ્યાય ગઈકાલે કર્યો, એમાં શું કહ્યું હતું કે ઉચિત વ્યવહાર અવલંબને હિમ કરી સ્થિર પરિણામ રે ભાવીએ શુદ્ધ નય ભાવના પાવના કયપણું ઠામ રે ચેતન જ્ઞાન અજવાળીએ. ઉચિત વ્યવહાર અવલંબને, સંપર્કમાં આવતા કે જેની સાથે રહેતા હોય એવા તમામ જીવો સાથે ઉચિત વ્યવહાર, એનું અવલંબન લઈ અને પછી શુદ્ધ રહે, એટલે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એની ભાવના, એનું ચિંતન મનન અને નિધિધ્યાસન કરવામાં આવે તો જીવને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થઈ શકે. બાકી વ્યવહારમાં ગડબડ હોય, કચાશ હોય, ખામીઓ હોય, તૂટીઓ હોય, ત્યાં સુધી નિશ્ચય એની વાત બરાબર જાણશે નહીં. ભલે વાતો કરીશું, વિચારીશું, સાંભળવું ગમશે આપણને, પણ પ્રેક્ટિકલી પ્રયોગ કરીશું ને ત્યારે સફળતા તો જ મળશે. એ ઉચિત વ્યવહાર આપણા જીવનમાં સારી રીતે હશે. ઉચિત વ્યવહાર એટલે દાખલા તરીકે માતા, પિતા, દાદા, દાદી, સાસુ, સસરા વગેરે વગેરે જે વડીલો હોય આપણા, એ ઉપકારીઓ હોય, એમના પ્રત્યે આદર, બહુમાન, પૂજ્ય ભાવ, અહોભાવ, કૃતજ્ઞતાનો ભાવ, વૈયાવત સેવાનો ભાવ, આ હોય. આપણા કરતા નાનાઓ, તમારા સંતાનો વગેરે હોય, તમારા ઘરમાં કામ કરતા નોકર ચાકર વગેરે હોય, એમના પ્રત્યે સ્નેહ, વાત્સલ્યનો ભાવ, કૃપા અને કરુણાનો ભાવ હોય. અને આપણા સમાન જે હોય જીવો હોય ઉંમર વગેરેમાં કે બીજી કોઈ બાબતોમાં પણ સમાન હોય, એમના પ્રત્યે પણ મૈત્રી ભાવ. આપણા મોટા હોય એમના પ્રત્યે પૂજ્ય ભાવ, આદર બહુમાનનો ભાવ. આપણાથી નાના હોય કોઈ પણ પ્રકારે ઉંમરથી બીજી કોઈ રીતે પણ એના પ્રત્યે સ્નેહ, વાત્સલ્ય, કૃપા, કરુણા આદિનો ભાવ. અને સમાન પ્રત્યે મૈત્રી ભાવ, સ્નેહ ભાવ. આ રીતે ઉચિત વ્યવહાર દરેક જીવો સાથે હશે. પછી તમે જુઓ થોડીકમાં પણ બેસતો પુણ્યા સાવતની જેમ તરત અંતર્મુખ થઈ જશે. અજાણતા તો એના ઘરમાં કોકનું છાણું આવી ગયું હતું વધારે,
એની પત્ની સાણામાં ગઈ હતી. તે ઢગલા તે પોતાનો એક પડોશીનો ઉતાવળમાં એ પડોશીના ઢગલામાંથી એકાદ છાણું પોતાનામાં આવી ગયું ને પરિણામ સ્વરૂપે પુણ્યા શ્રાવકનું ધ્યાન જામ્યું નહીં. સામાયિકમાં બેઠા અંતર્મુખ થઈને તો ધ્યાન લાગતું નથી. પોતાના અંતરમાં પ્રકાશ કરી ઘણી ભૂલ ચૂક થઈ છે, મારાથી વ્યવહારમાં ઉલ્લંઘન ઉચિતનું વ્યવહાર ઉલ્લંઘન થયું છે, ઘણું ખ્યાલ કર્યું પણ કાંઈ યાદ નથી આવતું. કેમ કે ધર્મ પત્નીને બોલાવી એને પણ પૂછે છે કે તારાથી કઈ ભૂલ ચૂક થઈ છે, આજે મારું ધ્યાન કઈ જામતું નથી. એટલો વિચાર કર્યા પછી કે હા એ થોડું એવું મને લાગે છે કે આજે છાણા લેવા ગઈ ત્યારે પડ્યો છું ને છાણું આપણામાં આવી ગયું છે, બાકી કોઈ બીજી કોઈ મોટી ભૂલ મને યાદ આવતી નથી. જા હમણાં ને હમણાં એટલે બદલે બે છાણ આપી આવ, માફી માગી આવ. પછી બસ એ પ્રમાણે ધર્મ પત્નીએ કર્યો ને અહીંયા તરત ધ્યાન લાગી ગયું. આટલા સજાગ હતા ઉચિત વ્યવહાર માટે હતો, નીતિમત્તા ભર્યો વ્યવહાર હોય, પ્રામાણિકતાયુક્ત વ્યવહાર હોય તો ધ્યાન લાગશે. બાકી ધ્યાનની વાતો ગમે એટલી કરીશું કે ગમે એટલું વાંચન વગેરે કરીશું વિચારીશું પણ ધ્યાન જામશે નહીં. અને એના જ માટે આપણે કયા કાકાનો દાખલો ગઈકાલે વિચારતા હતા? કયા કાકા? નામ શું કાકાનું? ચંપક કાકા. એના બે દીકરાઓ નામ શું હતું? રમેશ અને મહેશ. મોટો મહેશ, નાનો રમેશ. હા, અને બંને ગુણવાન, રૂપારા, તેજસ્વી, હોશિયાર, ગંગેમાં બરાબર ધંધાના હોશિયાર કુશળ. અને એની બંનેની પત્નીઓની પરસ્પરમાં શું હતી? સગી બહેનો હતી. અરે પછી દેરાણી જેઠાણી પણ બની, પણ હું સગી બહેનો. પણ છતાં એ સગી બહેનો જયારે દેરાણી જેઠાણી રૂપે થઈ ત્યારે પાછો અનારિકાના ઈર્ષ્યા તત્વોએ ભાગ ભજવ્યો. પોતપોતાના પતિઓને કાન બંધેણી કરવા માંડી અને એના ફળ સ્વરૂપે સગા ભાઈઓ વચ્ચે પણ થોડો વૈમન સર્જાયો. અને એમાં આગળ જતા માતા પિતાને પણ એ મોટી ઉંમરે એકબીજાને હૂંફ જોઈએ એ ઉંમરમાં એકબીજાથી અલગ રહેવાનો વાર આવ્યો. માત્ર અઠવાડિયામાં 2 દિવસ પરિવાર સાથે મરાય, બાકી તો એ માતા પિતાને પણ છૂટું રહેવું પડ્યું. આવી સર્જાય. હવે વિચાર કરો કે બોલો આ 2 ભાઈઓ એમાંથી કોઈ પણ ધ્યાન કરવા દે છે? શ્વાસોશ્વાસનો જુવા પ્રશ્ન કરે અંતર સોહમ અરહમ ઓમ પ્રેમ ચિત્ત ચોકે ખરો? એ બિલકુલ ચોકશે. આ તો ઓલી સગી બહેનો દેરાણી જેઠાણી બની છે, એ પણ ધ્યાન કદાચ વ્યાખ્યાન કરીને આવું સાંભળીને પછી પ્રયત્ન કરે તો એ ધ્યાન લાગે? ચિત્ત ચોકે નહીં, કારણ કે ઔચિત્યનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માતા પિતા પ્રત્યે કેટલો આદર પૂજ્ય ભાવ હોવો જોઈએ, કેવી સેવા કરવી જોઈએ, વિનય વૈયાવત કરવા જોઈએ, એમના હૃદયને કેટલી સાધક અને સાતાપમ આવવી જોઈએ. એને બદલે એમની આંતરડીને એ પકડાવી રહ્યા છે અને એને આવી સજા પાડી રહ્યા છે. તો આ ઔચિત્યનો કેટલો ભંગ થયો, કેટલો ઉલ્લંઘન થયું. તો પછી કઈ રીતે ધ્યાનમાં એવી રીતે બંને બહેનો પણ સાસુ સસરાની જે સેવા ખરેખર કરવી જોઈએ, સગા મા બાપથી પણ સવારી સેવા કરવી જોઈએ અને પતિના કાનમાં પણ સારી વાતો કરવી જોઈએ. એને બદલે કાનમાં ફૂંક મારે ઘરે પોતાના માતા પિતા વિરુદ્ધ કે પોતાની દેરાણી કે જેઠાણી વિરુદ્ધ, તો પછી કઈ રીતે એમને પણ ધ્યાન લાગે? માટે જ્ઞાનીઓ કહે છે અંતર્મુખ થવાની વાત તમને ગમે છે, બહુ સારી વાત છે. અમુક જણાને બહુ ગમી હોય એ વાતો કરી, બહુ રુચિ, બહુ સારી નિશાની છે. પણ એમાં પ્રગતિ તો ક્યારે થઈ શકશે? એ પહેલા આપણી સાથે રહેતા આપણા પરિવારના ઘરના સભ્યો હોય, નાના મોટા ગ્રુપ હોય, પછી આપણી પડોશી હોય, પછી આપણા ગામાઈઓ શેરીવાળા વગેરે હોય, આપણા સાબલિકો હોય, અને આગળ વધીને જીવ માત્ર સાથે જયારે મૈત્રી ભાવ ભર્યો, પ્રેમ ભર્યો, સુમેળ ભર્યો વ્યવહાર જીવાશે તો જ અંતર્મુખતા અને ધ્યાન નિમગ્નતા એ સુગમ અને સરળ બની શકશે. તો ગઈકાલે આપણે આ દર્શાંત અધૂરું છે, હવે આગળ પૂરું કરીએ. આજે મહારાજ આગળ એમણે પોતાની ચંપક કાકાએ પોતાની આત્મવિધિ, આત્મકથા, ઓટોબાયોગ્રાફી બધી રજૂ કરી. અને હવે મહારાજ સાહેબે શું ઉપાય સૂચવે છે? ધારો કે મહારાજ સાહેબને ફરી વાત નથી મૂકો, તમારી આગળ કોઈક વ્યક્તિ આવીને પોતાની આવી દાસ્તાન, કરોડ દાસ્તાન રજૂ કરે ત્યારે મોટે ભાગે શું કોઈ પણ જીવોને સલાહ આપે? બોલો, જનરલ વાત કરીએ આપણે, તમારી વાત નથી ને, તમે તો બહુ કીધું છે કાણા તો, પણ જનરલ આ વિચાર કરીએ
તો મોટે ભાગે કોઈ પણ જીવને કેવી સલાહ આપે, કાં તો કોર્ટમાં જવાની, કેસ માંડવાની સલાહ આપે, બરોબર ને, અથવા કોક વળી એનાથી આગળ વધીને કોકને સોપારી આપીને ધમકી અપાવવાની વાત કરે. આવી બધી જાણકારી જીવો જનરલી આવો ઉપાય સમ્યક ઉપાય નથી તે અજમાવવા પ્રયત્ન કરે. રગડા ઝઘડા કરે, રોજની રામાયણ મહાભારત થાય, સંઘર્ષ, સમજુ આત્મા એવો ઉપાય સૂચવે એ આપણે હવે જોઈએ કે મહારાજ સાહેબ શું ઉપાય સૂચવે છે. એટલે આવું કઈ હોય ને તો જ્યાં ત્યાં કેવા કરતા મહારાજ સાહેબ આગળ રજૂ કરો ને તો કંઈક સારો રસ્તો સુજાડે. શું કે છે, જુઓ કે મેં મારી ફરજ રૂપે પહેલા તો કાકાને આશ્વાસન આપ્યું. અત્યારે દુઃખી સ્થિતિમાં, વ્યાકુળ સ્થિતિમાં છે એટલે આશ્વાસન આપવું જરૂરી છે. પહેલી રીતે આશ્વાસન આપ્યું અને શું કહ્યું, ભૂતકાળમાં અજ્ઞાન દશામાં થઈ ગયેલી ભૂલોનો દંડ આ ભાવમાં આવા પ્રસંગ દ્વારા વિચિત્ર રૂપો ભોગવવો પડે છે એમ સમજી અને ચંપકભાઈ તમે સ્વસ્થ રહો. આ તમારા દીકરાઓ કે તમારી પુત્ર વધુઓ એ તો નિમિત્ત માત્ર છે, બાકી મૂળ કોણ જવાબદાર છે? તો ભવોમાં આપણે કરેલી ભૂલો, આપણે એ જીવોને કોઈ પણ રીતે તકલીફ કે ત્રાસ રૂપ બન્યા હોય છે, એનાથી બંધાયેલા કર્મ એ આજે ઉદયમાં આવ્યા છે અને આ રીતે તેઓ નિમિત્ત તેમને બનાવી રહ્યા છે. માટે દીકરાઓનો પણ વાંક ન વિચારતા, પુત્ર વધુઓનો પણ વાંક ન વિચારતા, પણ અજ્ઞાન અવસ્થામાં કોપ ભરમાં કરેલી આપણી પોતાની ભૂલ બસ એનો અંતરમાં એકરાર કરશો અને ક્ષમતા રાખજો કે જીવ તે કર્યું છે તું હવે ક્ષમતાથી ભોગવી લે. તો આહિતા સીધા અહીંયા ચોપડો અહીંયા ચૂકતે થઈ ગયા ટ્રેન, નહીં તો પછી ભવાંતરોમાં પણ આ હિસાબ કિતાબ ચાલતા જ રહેવાના. તથા ખોટા વિચારો અને દુર્ધ્યાનથી આ વૃદ્ધ અવસ્થાને વધુ દુઃખમય, ત્રાસમય, નરકમય ન બનાવતા જે બને તે સાક્ષી ભાવે સ્વીકારી લેવું બહુ ઉપયોગી થાય. એવું આ સૂચન છે. વૃદ્ધાવસ્થાને દુઃખમય ન બનાવવી હોય, ત્રાસમય ન બનાવવી હોય, નરક જેવી ન બનાવવી હોય માનસિક સંશ્લેષણથી, તો હવે જે પણ બને તે અનુકૂળ પ્રતિકૂળ ખાસ કરીને રસ્તે સાક્ષી ભાવે સ્વીકારો પોતાના કર્મનો, એટલે કે પોતાનો જ પોતાની અજ્ઞાન અવસ્થાનો એ વાત સમજી ગઈ અને હવે સામાજિક નિમિત્ત બની રહ્યા તેવા કોઈ જીવ પ્રત્યે દુર્ધ્યાન ન કરો, બદલો દીવોનો વિચાર ન કરો, એને એના પ્રત્યે કોઈ બદદુઆ એને ન આપો એમ વિચારી અને કર્મના દોષમાં મારા પુત્રો ગુનેગાર નથી એમ પુત્રો પ્રત્યે પણ શુભ અને પ્રેમયુક્ત મૈત્રી ભાવથી ક્ષમતામાં રહી હવે તો પ્રભુ જ અનાથના નાથ છે, અસરણના શરણ છે એમ માનીને પ્રભુ ભક્તિ કરો. ચિત્તને જોડવા માટે આલંબન જેવું છે. જો શુભ આલંબનમાં નહીં જોડીએ પરમાત્માની ભક્તિમાં તો ચિત્ત એ જ વાતોને મમડાયા કરશે. હળ વ્યવહાર ત્યાં હું પોતે કેટલો ભોગ બની છોકરે પૂછ્યા જપો હોય મહાભારત જો પાઠ ચાલુ થઈ ગયા, ગીતા જો પાઠ સ્વાધ્યાય ચાલુ થઈ જાય, છોકરે કેટલો પેટે પટા બધીને કેવી રીતે ઉછેર્યો મુજો હલે થાય તો પલ્યા થોડો પલ્યા એમ કરીને પતિ પોખમાં લડવા માટે તો કેવું કહેવાય? ધ્યાન કહેવાય. ધર્મ ધ્યાન કે પુત્ર ધ્યાન શું કહેવાય? એ આત્મ ધ્યાન કહેવાય. દુઃખના રોજના રડવા એ આત્મ ધ્યાન કહેવાય. દુનિયા કદાચ બહારથી ઉપર ચલો આસપાસના દેખાવ કરશે, અંદરમાં તો કેટલા વ્યાજી પણ થશે તમારા રોજના રડતા સામ જોઈ કરીને કેવો ફોટો એને જ લાગજો, એને જ લાગી લાગી બને એટલું બધું બોલશે ખરા પણ અંદરમાં તો રાજી થશે. દુનિયામાં કોઈની આગળ દુઃખના રોજના રડવા જેવા નથી. પણ ન થતું રડવું જ હોય તો ભગવાન કે ગુરુ આગળ, દેવ ગુરુ આગળ રડો, બાકી તો ક્યાંય દુનિયામાં રોડના રડવા જેવા નથી. માટે જેવું કોઈ દુનિયામાં ન હોય એનો એક ભગવાન પરમાત્મા, હરિહર પરમાત્મા તો છે, અસરણના શરણ, અનાથના નાથ છે. બસ એનો શરણ સ્વીકારી એની ભક્તિ કરો અને નવકારનો ખૂબ જાપ કરો. કરો બરોબર. એ તો આપણને ઘરથી મળી છે નવકાર મહામંત્ર.
પ્રણય કાળના અનંતાનંત હરિહન ચિત્ર આચાર્ય ઉપાધ્યાય સાધુ આ પંચ પરમેશ્વરી ભગવંતોને જેમાં નમવામાં આવે છે, એમનું શરણ સ્વીકારવામાં આવે છે, એવા એ અનંતારી પંચ પરમેશ્વરી ભગવંતો ને નમસ્કાર સ્વરૂપ જે નવકાર મહામંત્ર એનો ખૂબ જાપ કરો. આમ કરી અને આ ભવના છેલ્લા દિવસો, અમે તો બહુ ગઈને થોડી ગઈ, કઈ કાયમ કે દુઃખ પણ કાયમ કરતું નથી. યજી જાયેગા આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા. બધા પ્રશ્નો સંસારમાં ક્યાં સુધી આંખ ખુલી, ક્યાં સુધી આંખ નીચા છે, બધું ઓમ શાંતિ. તો પછી એ થોડા બધા દિવસો માટેનો જ્યાં તે પછી પૂરતા એને નભાવી લો અને ભગવાનનું નામ લો, ભગવાનની ભક્તિ કરો અને ભવાંતર સુધારી લો. ક્ષમતામાં રહેશો તો આખો ભવ સુધરશે. અને જો આત્મ ધ્યાન કરશો કે બદલો લેવાની વિચારણા રૂપ રૌદ્ર ધ્યાન કરશો તો પછી આ જન્મમાં અસમાધિ, મૃત્યુમાં પણ અસમાધિ, પરલોકમાં દુર્ગતિની પરંપરા સર્જાશે. માટે ભગવાનની ભક્તિ વધારો અને ભગવાનને પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરવાની આવા સમયે કે તમને પુત્રો પ્રત્યે દુર્ભાવ ન થાય. પુત્રો પ્રત્યે પણ સાથે બંને પુત્ર વધુઓ ઉપર પણ દુર્ભાવ ન થાય, જે થવાની પૂરી શક્યતા હોય છે અહીંયા. અને રોજ સવારે ઉઠતા અને રાત્રે સૂતા આત્માને સમજાવો, ભાવના કરો કે પુત્રોનો કે પુત્ર વધુઓનો અપરાધ બોલો નથી. બરોબર સમજીને બોલો છો ને? અપરાધ કોનો છે? મારા પૂર્વના કર્મોનો, એટલે કે મારો પોતાનો અપરાધ છે. કર્મ પણ માર્યા છે કોને? કર્મ કઈ પોતાની બેટ ચોટતા નથી, આપણે ભૂલો કરીએ છીએ મન વચન કાયાથી, એટલે કર્મો ચોટે. કર્મની ગજમાં હકીકતમાં આપણો પોતાનો જ વાંક છે, આપણી અજ્ઞાન અવસ્થાનો વાંક છે, ખટમસ્ત દશાનો વાંક છે આપણી. ઇત્યાદિ વાતો મેં ચંપક કાકાને કહી અને આ ત્રણ આધ્યાત્મિક દવા આપી. ત્રણ આધ્યાત્મિક દવા. એક તો પોતાના જ કર્મનો વાંક, પોતાનો વાંક વિચારીને પુત્રો વધુ પ્રત્યે દુર્ભાવ ન કરવું. આ એક. ત્રીજું ભગવાનની ભક્તિ પૂજા વિગે કરવી અને ત્રીજું નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું. આ ત્રિફળા આપી મહારાજ સાહેબે, આધ્યાત્મિક ત્રિફળા. યાદ રહેશે? બરોબર બોલો જો. હરડે બેડાના આમળા. હરડેમાં શું આવ્યું? પહેલી વાર બીજા કોઈ જીવનો વાંક નથી. બાહ્ય દ્રષ્ટિએ, દુનિયાવી દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ આપણને લાગતું હોય કે આ મને તકલીફ આપે છે, આવું કરે છે, મને તકલીફ છે, આ દીકરાઓ મારું માનતા નથી માટે મને આ દુઃખ છે. હા, પણ હકીકતમાં એમનો વાંક નથી, એ નિમિત્ત માત્ર છે. વાંક હોય તો આપણે પોતે જ જન્માંતરમાં બાંધેલા કર્મો, એટલે કે આપણો પોતાનો જ વાંક છે. હવે બીજાનો વાંક ન હોય તો પછી એનો આપણે ક્રોધ કે દ્વેષ છે કેમ કરાય? ક્ષમતા રાખીને સહન કરીએ તો એક દિવસ એનો અંત આવી જશે. કાયમ કઈ તકમાં નથી દીકરો પણ. એટલે પહેલી વાત એ. બીજી વાત બોલો કઈ? બોલો જતા બોલો બોલો. મૌન ભલે હોય તો બોલવાની શું છે? જવાબ આપવાની. બોલો ભાઈ, મૌન 41 વાર છે, હજી ચોમાસા પછી આવશે તો માસ્ટર સુધ 11. બોલો બીજો ઉપાય કયો? આગળ બધું ક્યાં સુધી બોલતો ત્યાં સુધી આપણા બોલો ઠાકર ભાઈ. હમણાં 3 ઉપાય બતાવ્યા છે મારા સાથે ચંપુ કાકાને. મને પહેલો ઉપાય તો આપણે હમણાં ફરી બોલી પણ ગયા. દરેક બાબતમાં પોતાનો વાંક, પોતાને જે કઈ તકલીફો, પ્રતિકૂળતા, દુઃખો આવે છે ને એમાં નિમિત્ત, ભલે કોઈ જીવ બનતું હોય પણ એ નિમિત્ત માત્ર છે. વાંક તો આપણા પોતાનો આ ભાવનો કદાચ સમજાતો ન હોય ને તો છેવટે જન્માંતરનો તો ખરો. આપણે આગલા જન્મોમાં એ જીવોને તકલીફ આપી હશે, માટે જે કર્મ બંધાયા એ કર્મો એ જીવોને આજે નિમિત્ત બનાવીને આપણને તકલીફ પડી રહ્યા છે. માટે કોઈ નિમિત્તનો ખરેખર વાંક નથી, તો આપણો પોતાનો છે. આ જન્મનો પણ કોઈ મોટે ભાગેમાં જલ્દીજીને સમજાય નહીં. તાળી કઈ એક હાથે તાળી પડતી નથી. થોડો ઘણો વાંક કદાચ સામે એટલું હોય ભૂલતું, પણ સામે આપણી પણ ભૂલો હોય કે આપણને દેખાતી હોતી નથી. બીજાની રાય જેટલી દુઃખ આપણે પહાડ જેવી દેખાતી હોય અને પોતાની પહાડ જેવડા ભૂલો પોતાની એ રાય જેવી પણ દેખાય તો સારું, તો એ દેખાતી જ નથી હોતી મોટી ગાડી જીવને. એટલે કદાચ આ ભાવનો એ ભૂલો આપણને ન પણ સમજાતી હોય તો છેવટે ભવાની તો ભૂલો ચોક્કસપણે એમાં કારણભૂત હોય ને હોય જ. આ ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ ભગવંતોના વચનો છે, એના ઉપર આપણને જે સત્તા હોય
તો નક્કી કરીએ કોઈ જીવને આપણે અપરાધી માનીશું નહીં, આપણે આ દુઃખ માટે જવાબદાર માનીશું નહીં. કેવલ અને કેવલ પોતાની જાતને જ આપણે કારણરૂપ સમજીશું અને ક્ષમતા કેળવીશું. ચાલો તે પહેલો ઉપાય. બીજો ઉપાય કયો બતાવ્યો? હા, બહેનો બોલ્યા, બહુ ભાઈઓ તો બોલો. પ્રવાનજી ભાઈ હે તો ઘણા અવાજ સજે તો વાંચો અવાજ સજે તો ઘણા અવાજ તો મને બહુ લાભ જગર માહિતી વડો અવાજ અને કર્મ ગ્રંથ જાણે ગણિત જાણે ફટાફટ નહીં સાવ સિમ્પલ ને જતો ગાલ હે આવી દો વખત બોલાવી જોઈએ કોઈ તૈયાર નથી પછી એવા અપરનું ગઈ સમજેલી ગાલ હે પણ એમાં જતું બોલી ગયા છું એની જઈ પછી એવા બીજો ઉપાય કયો બતાવ્યો? હવે જો આટલું હમણાં યાદ નહીં રાખી તો જીવનમાં આવશે કે યાદ જ નહીં રાખી. સાવ સિમ્પલ સાદી પણ બહુ ઇફેક્ટિવ વાતો છે આ. એટલું પણ જો યાદ રાખવા પ્રયત્ન નહીં કરીએ તો જીવનમાં કેવું કરશે આપણે? ભગવાનની ભક્તિ શોર્ટમાં કહીએ તો ભગવાનની ભક્તિ. પેલા કરી નંબર પોતાના કર્મો પોતાનો વાંક વિચારવું દરેક બાબતમાં. પોતાનો વાંક બે શબ્દોમાં પોતાનો વાંક, ભગવાનની ભક્તિ, નૌકારનો જપ. બે શબ્દના ત્રણ થઈ ગયા રાખે પૂરા. ત્રિફળ આવી ગઈ આધ્યાત્મિક. બરોબર? બોલો જો હું ભૂટાવું જરા દવાની જેમ મૂકીને એમ એની શક્તિ વધે. બોલો પેલો પોતાનો વાંક, બે શબ્દો પોતાનો વાંક વિચારો. ભગવાનની ભક્તિ ત્રણ શબ્દ લઈ લઈએ. પોતાનો વાંક વિચારો, ભગવાનની ભક્તિ કરવી, નૌકારનું સ્મરણ કરવું અથવા નૌકારનો જાપ જપવું. ત્રણ શબ્દો હવે યાદ રહેશે બધાને. બોલો લક્ષ્મીભાઈ. પરીક્ષાનો જાપ, નવકારનો જાપ. બોલો ઠાકરભાઈ. બોલો ભગવાનની ભક્તિ બીજા નંબર ભલે. પછી પોતાનો માં વિચાર પેલા એ અઘરું લાગે છે બહુ. ભગવાનની ભક્તિ કરે છે મારે તમારી છૂટી થોડી પણ બોલી લઈશું કઈ ભાવના કરી લઈશું. પોતાનો વાંક એ અઘરો લાગે છે એટલે બોલાતો પણ જલ્દી. પોતાનો વાંક વિચારો દરેક પ્રસંગમાં. અને બીજા નંબરમાં ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું શરણ વિચારો. આપઘાત ન કર્યો, આપઘાતના વિચાર પણ ન કરવા. કોઈ જેનો કોઈ નથી હવે દુનિયામાં. આ ધીગો ધણી બેઠો છે અને એને છોડીને આપઘાતના વિચાર કરીએ તો કેવું ભગવાનને આપણે આપઘાતના કરી કહેવાય. આપઘાતના વિચાર તો સ્વપ્ને શોધે નહીં. અને ત્રીજી વાત નવકારનું સ્મરણ. ચિત્તમાં ઓલા બીજા વિચારો આવતા હોય તો થોડું મોટેથી નવકાર બોલો. ભાષ્ય જ આવું છે નમો હરિ નમો જય. તો આ ત્રણ ઉપાય મારા સાથે સૂચવ્યા. અને કાકા કયા કાકા? ભવાની કાકા, ચંપક કાકા ગયા. પછી થોડા દિવસમાં પાછા મળવા આવ્યા. આ વખતે એમનું મોં કેવું હશે બરા? પહેલા કેવું હતું? આવ્યા ત્યારે પહેલી વખતે મોટું એકદમ આમ વ્યાકુળ, ચિંતા, વ્યગ્ર. અત્યારે હવે એમનું મોં પ્રસન્ન દેખાતું હતું. જો આ દવા કેવી ચમત્કારી છે. આ રીતે દવા તમને અપાય છે પણ તમારું ખીચું ફાટેલું લાગે છે, નીકળી જાય છે બધું. બરાબર સીને લાવો જરા ટકે દવા. ડોક્ટર દવા આપે છે તમને બધું નીકળી જાય રસ્તા ઉપર. તો પછી ચહેરો પ્રફુલ્લ હતો ચંપક કાકાનો. તમારી જે બતાવે તમારો ચહેરો પણ લગભગ બધાનો પ્રફુલ્લિત દેખાઈ રહ્યો છે. બદલમાં તાજગી વર્તાતી હતી. વંદન કરીને બેઠા. શું સારું વિધિ કરે. મેં જ પૂછ્યું મારા ઘરે કીધું કેમ ચાલે છે? નવી વ્યવસ્થામાં અનુકૂળતા આવી ગઈ. અલગ રહેવાનું, અઠવાડિયામાં 2 દિવસ ભેગા થવાનું, એ જે નવી વ્યવસ્થા ગોઠવાઈ છે એ અનુકૂળતા આવી ગઈ એમાં. એટલે હસું થતા કે છેલ્લે બોલી ગઈ ને. આનંદ સમાતો નથી. આમ બોલા બધી જ દેખાઈ આવે છે. હસું થતા ત્યારે કાકાએ કહ્યું આપનો ઉપકાર કદી ન ભૂલું. મેં પૂછ્યું આશ્ચર્ય સાથે મારો ઉપકાર કયો? કાકાએ કહ્યું મેં મારી રામકથા કહી પછી આપે જે ઉપદેશ આપેલો ને અને એમાં છેલ્લે જે 3 શું આપેલી દવા. હા, એને ચમત્કાર કરજો. આવી ચમત્કારી દવા છે. બરાબર સાચવી દેજો. એને ઉપયોગ કરજો. પાછો કબાટમાં મૂકી દીધા. મેં પૂછ્યું કેવી રીતે? જરા માંડીને વાત કરો. કાકાએ કહ્યું આપની વાત મેં અમલમાં મૂકી. કાકા તો છોટા
એવી રીતે રોજ ખૂબ જ ભક્તિપૂર્વક પૂજા શરૂ કરી. કરો છો ને બધા? લગભગ ઘણા કરો છો મોટા ભાગના, બાકી હોય છે પણ શરૂ કરજો. ચૈત્ર વંદનના અંતે ભગવાનની આગળ રોટી આંખે એક પ્રાર્થના શરૂ કરી. આ પ્રાર્થના કોઈ ભૂખેલી પ્રાર્થના નહીં, અંતરમાંથી સહેજે નીકળતી પોતાની માતૃભાષામાં ગદ્યમાં કરે જે શબ્દો આવે છે. હે પ્રભુ, મને મારા પુત્રો ઉપર કે પુત્ર વધુઓ ઉપર ક્રોધ, રોષ, દ્વેષ એ વેરભાવ ન આવે એટલું મજબૂત બનાવ. ભગવાન મને એટલી સદબુદ્ધિ આપો, જે પણ પરિસ્થિતિ છે મારા કર્મ સંજોગે એમાં પોતાનો જ વાંક મને દેખાય, પુત્ર કે પુત્ર વધુ નિમિત્ત રૂપ છે એના ઉપર મને જરા પણ દ્વેષ, ક્રોધ, વેરભાવ, દંડો લેવાની વિચારણા વગેરે ન આવે. આ પહેલો ખરી દવા. બીજું, લગભગ આખો દિવસ ઉઠતા બેઠતા ચાલતા નવકારનો જાપ ચાલુ કરી દીધો. મને નવરું પડે તો ઓલી વાતોને વાગો નહીં, મને નવકાર ખોરાક આપી દે સતત. અને ત્રીજું, રોજ રાતના સૂતા પહેલા અને સવારે ઉઠતી વખતે આત્માને પોતાની જાતને સમજાવવાનું ચાલુ કરી દીધું કે આ તારા જ પૂર્વ ભવની ભૂલની સજા છે, કર્મનો વાંક છે. બંને પુત્રો તો નિર્દોષ છે, બિચારા વગર કારણે આ સજામાં નિમિત્ત બની ગયા છે. માટે બંને પ્રત્યે શું રાખ? પ્રેમ રાખ. દ્વેષ તો નહીં રાખ, પણ સામેથી પ્રેમ રાખ. બંનેના પિતરો તું વિચાર કર, એનું ભલું થાય, એની સદબુદ્ધિ મળે, એનું કલ્યાણ થાય, એ સુખી થાય, દીકરાઓને વહુઓ પણ. અને સાહેબ ખરેખર કહાલ થઈ ગઈ, અમે પાછા બધા એક થઈ ગયા. આ ત્રણ ચમત્કારી જડીબુટ્ટીનું સેવન કર્યું ને એવો ચમત્કાર સર્જાયો કે થોડા સમયમાં અમે પાછા કાયમ, અમે અઠવાડિયા 2 દિવસ નહીં, 7 દિવસ અઠવાડિયામાં કાયમ માટે એક થઈ ગયા બધા. અને સંયુક્ત કુટુંબ રૂપે અમે રહીએ છીએ. એમ નહીં કે ચાલો આ કાકા ને કાકી પર ભેગા રહે કે આ દીકરાઓ અલગ, એમ નહીં. બધા સંયુક્ત કુટુંબ રૂપે હવે અમે ભેગા રહીએ છીએ. થોડા દિવસમાં ચમત્કાર સર્જાયો. એટલે મેં પૂછ્યું, પણ આમ બન્યું કેવી રીતે? શું બંને વહુઓ માની ગઈ કે તમારા બંને પુત્રોમાં સંપ થઈ ગયો કે તમારા ઉપર સદભાવ કેવી રીતે વધી ગયો? જરા ફોટો ખરા. કાકાએ કહ્યું, હા બન્યું એમ ને કે હું રમેશને ત્યાં ગયો. બાહ્ય દ્રષ્ટિએ બધું આ વર્ણન આવશે ભલે, પણ અંતરમાં સૂક્ષ્મ રૂપે આ પરમાત્માનું શરણ, પરમાત્માની ભક્તિ, પરમાત્માને કરાવતી પ્રાર્થના, એ બધું સૂક્ષ્મ રૂપે ભાગ ભજવતું હોય ત્યારે ઓટોમેટિક બાહ્ય વ્યવહારમાં પણ ઓટોમેટિક બધી અનુકૂળતાઓ કેવી સર્જાઈ જાય. જોજો હવે તમે ગઈકાલે કરો થોડું સાચું છો. હા, નિમિત્ત ચીંટુ પિંટુ પણ બને છે અને સાથે બીજા પણ. તો હું રમેશને ત્યાં ગયો એટલે મહેશના પિંટુને અકળામણ થઈ, કારણ કે હું એને પણ વાર્તા કહેતો હતો. પિંટુ પિંટુ બંનેને દાદા રોજ વાર્તા કરતા હતા. એ મારી સાથે હરી ગયેલો. હવે રોજ પોતાના પપ્પા પાસે જીદ પકડે કે મને દાદા પાસે લઈ જાઓ. પોતરે કે રસને કરી ગયો વાર્તાઓથી કહીને ઉપયોગી છે. મહેશ પોતે તમે તો મોબાઈલ પકડી લો કે ટીવી પર બેહાડી લો, એ નહીં. સતાવું કરો અક્કલથી, પ્રેમથી. તો એ તમારા પોતરા એવા તમારા હનુમાન જેવા સેવક બની જશે. રામના હનુમાન જેવા હતા એવા તમારા પોતરા બની જશે. મહેશ પોતે ચિંતુની આ જીદથી કંટાળેલો અને એમાં વળી અધૂરામાં પૂરું પોતે માંડો પડ્યો. છોકરાની જીદ અને પોતે માંડો પડ્યો. એટલે પેઢી સંભાળવા વાળું કોઈ ન રહેવાથી થોડા દિવસ પેઢી પર બંધ રહી. એમાં કેટલાક સોડા રદ થવાથી, હાથમાંથી જવાથી નુકસાન થયું. અને આ બાજુ રમેશની પત્ની પણ પ્રેગ્નેન્ટ થઈને માંદી પડી. ઘરમાં કોઈ કામ કરવા વાળું રહ્યું નહીં. એના પિંટુને પણ કોણ યાદ આવ્યા કરે? દાદીમાં. દાદા તો દાદીમાં યાદ આવ્યા કરે. વ્યક્તિની આવશ્યકતા કે કિંમત એની ગેરહાજરીમાં જ અનુભવાય. માણસ જાય હયાત હોય ને ત્યારે એની કદર ન થાય એટલી. પછી ગયા પછી સાહેબજી ગયા પછી હવે યાદ આવે કે એના અવસરે અગર સાહેબ એવા ચલો અધિગમ અપનાયા અને કેવું સહજતાથી મળે પતી ગયો છે. ત્યારે યાદ આવે એ વ્યક્તિની ગેરહાજરીમાં ખબર પડે
વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થવાથી બંને ભાઈઓ થોડા જ દિવસમાં અકળાયા આવે મૂંઝાયા. પણ જ્યાં સુધી બે વહુના ઝેર ઉતરે નહીં ત્યાં સુધી કરીશું શું કરીએ? બે ભાઈઓને એકબીજાનું થવામાં પીંડું પીંડું નિમિત્ત બન્યા છે. તો ઓલી બે જે બહેનોને આખી દેરાણી જેઠાણી એને ભેગા કરવામાં નિમિત્ત કોણ શું બને છે જોજો. એ નિમિત્ત ભાઈ ખૂબ બનશે, બાકી મૂળ કારણ તો પુણ્યશાસ્ત્રમાં દેવ ગુરુની ભક્તિ, પરમાત્માની પૂજા સેવા, ભક્તિની પ્રાર્થના અને નમસ્કાર મહામંત્રનો જાપ એ સૂક્ષ્મ રૂપે કારણ રૂપે છે, ભૂલતા નહીં. મેં પૂછ્યું પછી એ બેના ઝેર કેવી રીતે ઉતર્યા દેરાણી જેઠાણીના? કાકા સાહેબ બન્યું એમ કે જ્યારે અમારે ત્યાં આ ધમાલ થઈ એ વખતે એ બંનેનો સગો ભાઈ, આ બંને વહુઓનો સગો ભાઈ, એના મમ્મી પપ્પાને થોડા દિવસ જાત્રા એ લઈ ગયેલો. ખૂબ જ સારી રીતે જાત્રા કરાયેલી. અમે અમારી જ્ઞાતમાં એ આધુનિક શ્રવણ તરીકે ઓળખાય. શ્રવણે પોતાના માતા પિતાની સેવા કરી હતી ને, આ અર્વાચીન વર્તમાન કાળનો શ્રવણ, આ એવી એની છાપ હતી ગુડવિલ. એ મા બાપને લઈને પાછો આવ્યો ત્યારે બંને બહેનો પિયર મળવા માટે ગઈ. મા બાપ સમૃદ્ધિ કરી ગઈ, યાત્રા કરીને આવ્યો તો મળવા માટે જાય. પણ એના ભાઈ, માતા અને પિતા ત્રણેયને અમારે ત્યાં થયેલા બંધાના સમાચાર મળી ગયેલા. આવી વાતો જલ્દી ફેરાય. એ બંને આવી તો ખરી, પણ ભાઈએ પાણીનો પણ ભાવ પૂછ્યો નહીં. આ કહેવાય સાચો કલ્યાણ મિત્ર જેવો ભાઈ. જ્યાં પોતાની બહેનોની ભૂલ દેખાય તો સાંભળવા માટે પ્રયત્ન નથી કરતો, એને પોતાના પતિ કે સાસુ સસરા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન નથી કરતો, બલકે એમની ભૂલ એમને ખ્યાલમાં આવે એ માટે એ ભાઈ એ પોતાની બહેનને પાણીનો પણ ભાવ, બંને બહેનોને ભાવ પૂછ્યો નહીં અને ખબર કરી નાખી, ઉપર ખબડાવી નાખી પોતાની બંને બહેનોને કે આજે તમારા ને મારા મમ્મી પપ્પાને મેં અને મારી વહુએ જો કાઢી મૂક્યા હોત તો તમને બંનેને શું થાય? તમને એવા સમાચાર મળ્યા કે આપણા માતા પિતાને આપણા ભાઈએ ભાભીએ ભેગા મળીને અલગ કરી નાખ્યા છે, તો તમને ઘણું સારું લાગત? અને જાત્રાએ લઈ ગયા તો મમ્મી પપ્પાને કેટલો બધો આનંદ આવ્યો. અને મને પણ થયું કે ચાલો મહા ઉપકારી મા બાપની કાંઈ સેવા ભક્તિ કરવાનો કે ઋણ અદા કરવાનો લાભ મળ્યો. થાણા સૂત્ર નામના આગમમાં કહ્યું છે કે માતા આ વ્યક્તિઓ એવા છે કે એના ઉપકારનો બદલો લાખો કરોડો બીજા ઉપાયો કરો તો પણ ન વળી શકે. એના પહેલી વાત કરી માતા પિતાના ઉપકાર. માતા પિતાના એટલા અસીમ ઉપકાર સંતાનો ઉપર હોય છે. જન્મ આપી પાડી પોષી ઉછેરી મોટો કર્યો, નોકરી ધંધે લગાડી ભણાવે, આ બધા વ્યવહારિક ઉપકારો ભલે પણ એટલા બધા અસીમ હોય છે કે કદાચ કોઈ દીકરો કે સંતાન પોતાના ઉપકારી મા બાપને આ શ્રવણ કાવડિયાની જેમ આમ યાત્રા કરાવે, અથવા સમજો કે એને જાતે રસોઈ કરી દીકરો અને કોળિયા પોતે મોઢામાં નાખી આપે મા બાપને. એક હાથે મોઢામાં કોળિયું નાખે ને બીજા હાથે પંખાથી હવા કરતો હોય કે માખી ઉડાડતો હોય મા બાપ ઉપરથી દીકરો પોતે. મા બાપના કપડા પણ જાદવજી પોતે જાતે ધોઈ આપે. આ ઘરવાળી દ્વારા નહીં કે ગાંઠીરામાં પેલા નોકર ચાકર વાળા નહીં, દીકરો પોતે જાતે માતા પિતાના કપડા ધોઈને રોજ નવા ઇસ્ત્રી ટાઈટ પોતે ઇસ્ત્રી કરીને પહેરાવે. જારો કે વૃદ્ધ વયોવૃદ્ધ વળી નીતિ લઘુ નીતિ થઈ જતી હોય તો પણ પોતે જાતે હાથેથી પેલા એના પરથી સાફ બનતા હોય છે, હાથેથી એના પર ખૂબ કર્યા વિના એ પોતે બધું સાફ કરે. અને બધા જે કાંઈ કમાણી થાય બધી પિતાજીને સોંપી દે, પછી પિતાજી આપે તે ગ્રહણ કરે. આવી 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 અનેકાનેક રીતે પિતાજી બીમાર હોય મા બાપ તો પગચમકી કરી આપે, સેવા માલિશ વગેરે કરી આપે. હમણાં તો ઠાકરજીભાઈ પણ સરસ સેવા કરી રહ્યા છે કલ્યાણજીભાઈની. અને પદમાં પણ જે બધું ઘરનું સાફ કરવું, બીજું બધી પણ સફાઈ કરવી, વસ્તુ આપણે એની અનુમોદના કરીએ કરે. ધન્યવાદ છે એમને. તો એ રીતે અનેક રીતે સેવા કરે તો પણ આગળ વધીને તો કહે છે કે પોતાના શરીરની ચામડી ઉતારીને જોડા બનાવીને મા બાપને પગમાં મૂંઝી રીતે પહેરાવે તો પણ મા બાપના ઉપકારનો બદલો ન વળી શકે. ફક્ત એક જ ઉપાય બતાવ્યો છે, પછી કહું. અને
એવી રીતે બીજી વ્યક્તિ કહે છે શેઠ હોય તમે એકદમ સાવ વ્યસન ભરી સ્થિતિમાં હો અને એમાં કોઈ શેઠ દયાળુ દિલાવર ઉદાસ તમારો હાથ ઝાલે તમને લઈ જાય પોતાની પેઢી વગેરેમાં તમને કામ આપે, સારું પગાર સારો આપે, દીકરાની જેમ રાખે અને આગળ વધીને ધંધામાં ભાગ આપે અને એના પરિણામે તમે પોતે એ શેઠ જેવા બની ગયા શ્રીમંત આગળ વધીને, તો પણ એ શેઠના ઉત્સાહ એ બન્યા પછી ધારો કે કોઈક વખત શેઠના દિવસો નબળા આવ્યા અને શેઠ સાવ નિર્જન બની ગયા, એ વખતે તમે લાખો કરોડોની સંપત્તિ પણ શેઠને કદાચ આપી દો અને એનું જે કાંઈ લેણું દીકરી ચૂકતે કરી નાખો તો પણ એ શેઠના ઉત્સાહનો બદલો સંપૂર્ણપણે મળ્યો ને ભાઈ, આંશિક કહેવાય. અને ત્રીજા કહે છે સદગુરુનો ઉત્સાહનો બદલો જેમણે આપણે સંકિત પમાડી, સમ્યક પમાડી, મોક્ષનો સાચો માર્ગ બતાવ્યો, મોક્ષના માર્ગે આપણે કરાવ્યા, એવા સંસ્કારી સદગુરુ ભગવાન એના ઉત્સાહનો બદલો. ધારો કે કોઈ શિષ્ય દેવગતિને પામ્યો હોય અને દેવતા ત્યાંથી આવી કરીને ગુરુ મહારાજને અનેક રીતે સેવા ભક્તિ કરે, ગુરુ મહારાજના વિહારમાં જંગલમાં રસ્તો ભૂલી ગયા હોય અને એ દેવતા ત્યાં પ્રગટ થઈને ગુરુ મહારાજને રસ્તે ચડાવી આપે, આવી અનેક રીતે, અથવા શિષ્ય રૂપે પોતે જયારે વિદ્યમાન તે વખતે પણ ગુરુની ખૂબ સેવા કરે, એના ધોતી લાવી આપે, પાણી લાવી આપે, કાપ લાવી આપે, જમીન માતા પઠવે વગેરે 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 એને દોરીમાં ઉઠી બધું કરે, તો પણ એ સદગુરુના ઉત્સાહનો બદલો સંપૂર્ણપણે વાળી શકાય નહીં. બહુ પાસે અસુરજી મહારાજે સંગીત સરસ્વતીની સજ્જાયમાં કહ્યું છે કે સંગીત દાયક ગુરુ તણો પશુવયાર ન થાય, ભવ કોણા કોને કરી કરતા સર્વ ઉપાય. સમકિત દાયક સમ્યકના દેનારા, આત્માના અનુભવનો માર્ગ બતાવનારા અને મોક્ષ માર્ગે આગળ વધારનારા એવા સમ્યકના દાતાર સદગુરુ, એમનો પત્યુવયાર પ્રતિ ઉપકાર, એમાં ઉપકાર કર્યો એનો બદલો વાળી પ્રતિ ઉપકાર કહેવાય. એ પત્યુવયાર ન થાય એ ભાવમાં તો નહીં, ભાવ કોડા કોડે કરી ક્રોધ ને ક્રોધથી ગુણો એને થોડા ક્રોધ કહેવાય. એ થોડા ક્રોધ ભાવો સુધી જે શિષ્ય તે ભાવમાં શિષ્ય બનીને કે દેવતા બનીને અનેક પ્રકારે સેવા ભક્તિ વૈયાવટ કરે, કરતા સર્વ ઉપાય બધા જેટલા શક્ય હોય બધા ઉપાયો કરીને ગુરુની એને વૈયાવટ સેવા ભક્તિ કરે તો પણ સમ્યકના દાતા અને સમ્યકના પ્રભાવે ભવિષ્યના સંભવિત અનંત ભવભ્રમો સીમિત થઈ જાય, અલ્પ ભાવમાં આત્મા મુક્તિગામી બની જાય. તો એવા જન્મ મરણના ચક્રામાં સદાને માટે છોડાવનાર, આત્માના શાશ્વત સુખનો માલ ઉચીવી આપનાર એવા સદગુરુના ઉત્સાહનો બદલો થોડા ભાવોમાં સર્વ ઉપાયો કરો તો પણ શાસ્ત્રકારો કહે છે કે એ સંપૂર્ણપણે ન વળી શકે, પણ એક ઉપાય છે અને ત્રણેય માટે કોમન છે. માતા પિતાના ઉત્સાહનો બદલો વાળવો હોય, ઉપકારી એવા શેઠના ઉત્સાહનો બદલો વાળવો હોય કે પરમ ઉપકારી સદગુરુના ઉપકારોનો બદલો વાળવો હોય, તો ત્રણેય માટે એક જ કોમન ઉપાય છે. એ ઉપાય કયો હશે કોઈ કહી શકતો અનુમાનથી? જો માતા પિતા કે શેઠ કેવડી પ્રરૂપિત ધર્મ ન પામેલા હોય, એવા સંજોગોમાં હોય, નાનપણથી પછી ધંધામાં જોડાઈ ગયા હોય, સાધુ સંતોના પરિચયમાં આવવાનું શક્ય ન બન્યું હોય, જીવવાનું શ્રવણ ન કર્યું હોય, સદવાંચન વગેરે ન કર્યું હોય અને પરિણામે ધર્મ વસ્તુ શું છે તે ગતા ગમજ બિલકુલ કુદરતી ન હોય અને એવા ધર્મ વિહોણા માતા પિતા કે છે એને જો એનો સંતાન દીકરો એ પેલો છે નોકર એક વખતમાં એ માતા પિતા કા શેઠને પ્રેરણા કરી વિનયપૂર્વક અને સાધુ સંતો પાસે લઈ જાય, સત્સંગ કરાવડાવી અને આગળ વધીને ધીરે ધીરે એમને કેવલી સ્વરૂપી ધર્મ સ્થિર કરી, તીર્થોની યાત્રાઓ કરાવે, શ્રાવકના 12 ગતો અંગીકાર કરાવડાવે, એમના હાથે દાન વગેરે દેવડાવે, આવી રીતે એમને કેવલી સ્વરૂપી જે ધર્મ એની સમજણ આપે કે અપાવડાવે ગુરુ મહારાજ દ્વારા,
અને એમાં સ્થિર કરે, ધર્મમાં એકદમ જોડી આપે, તો જ એ માતા પિતા કે શેઠના અવતારનો બદલો વળી શકાય. બીજી રીતે કોઈ રીતે નહીં. બાકી વ્યવહારિક તમે કરોડો ઉપાયો કરો તો પણ સંપૂર્ણ નહીં, આંશિક બદલો જ વળ્યો કહેવાય. સમજાયું? આ ધર્મની એ તાકાત છે. અને ધર્મમાં જોડાયા એટલે એમના પર અનંત પરિસંસાર પર જન્મ મરણ નિમિત્ત થઈ જાય. એ ઉપાય છે. પણ હવે પ્રશ્ન એ થાય કે સદગુરુના અવતારનો બદલો કેવી રીતે વાળવો? મા બાપ કે શેઠ ધર્મમાં ન જોડાયા તો જોઈએ તો અવતારનો બદલો હોઈ શકે. પણ સદગુરુ તો પોતે ધર્મ પામે અને આપણે પમાડીએ, એનો ઉપકારનો બદલો પણ એવી રીતે વળે. એવી રીતે કોઈ કર્મ સંજોગી શીખના કર્મના ઉડે એકાદ આવી જાય વિકાસ શીખના કે જે ગુરુ મહારાજની બદલીને પણ ત્યારે ભ્રમિત કરી નાખે, એવી પ્રવૃત્તિ ધર્મથી વિમુખ કરી નાખે, શિથિલ કરી નાખે એકદમ. એ આપણે અનેક દાખલાઓ શાસ્ત્રોમાં પણ નોંધાયા છે. તીર્થંકર ભગવાનના સમયમાં ચોથા આરામાં પણ નંદીશ્વર મુનિને પણ વેશ્યાને ત્યાં રહેવાનો વારો આવ્યો. 12 વર્ષ સુધી પેલા આર્ય કુમાર એ પણ 12 વર્ષ માતા સંસારમાં રહ્યા અને વળી પછી દીક્ષા અંગીકાર કરી. આવા કેટલાય દાખલાઓ આવતા હોય છે. કર્મ સંજોગે જો એ ગુરુ મહારાજ કોઈ પણ રીતે સંયમથી શિક્ષિત કે પતિત થઈ ગયા હોય, એવી પ્રવૃત્તિ ધર્મથી સૂચિત થઈ ગયા હોય, તો એવા અવસરે એ વિનીત શિષ્ય કે શિષ્યા વિનયપૂર્વક વિનય શીખ્યા વગર એ સદગુરુને પાછું તેની પ્રવૃત્તિ ધર્મમાં સ્થિર કરવામાં નિમિત્ત બની જાય તો જ એ સદગુરુના અવતારનો બદલો વળ્યો કહેવાય, અન્યથા નહીં. પણ એને માટે પાછું એવું નહીં વિચારવું કે મારા ગુરુ મારા જલ્દી શિથિલ થાય તો પછી મેં એને ફેર કરીને મારા અવતારનો બદલો વાળું. એમ નહીં. આ તો સહેલો સમજો કે જલ્દી બને નહીં, ક્વચિત જ બને આવું. પણ આવું ધારો કે થાય અને એમાં પાછું ફેર કરવામાં નિમિત્ત બને શિષ્ય, તો જ સદગુરુના અવતારનો બદલો વળી શકે. નહીં તો બીજા કરોડો કોડા કોડ ભાવોમાં બીજા સર્વ ઉપાયો કરવા છતાં પણ એ સદગુરુના અવતારનો બદલો વળી શકે નહીં. તમને દાખલો આપું, ભલે થોડો વિષયાંતર જેવું થઈ જાય છે પણ જરૂરી છે, મહત્વનું છે. એ શેલકાચાર્ય અને પંથની વાત આવે છે. શેલક નામના હતા રાજકુમાર. પછી કોઈ દેશના સાંભળીને વૈરાગ્ય થયું અને દીક્ષા અંગીકાર કરીને રાજર્ષિ કહેવાય. શેલક રાજર્ષિ, રાજા ઋષિ બન્યા, મુનિ બન્યા, માટે રાજર્ષિ કહેવાય. ખૂબ સ્વાધ્યાય ધ્યાન કરી સંયમની સારી આરાધના કરી રહ્યા છે. અને એમાં કર્મ સંજોગી કયા આચાર્ય પણ બની ગયા. અને એમાં કર્મ સંજોગી શરીરમાં કોઈ વ્યાધિ અસાધ્ય જેવી બહુ ભયંકર બીમારી લાગુ પડી છે. ઘણા ચાલુ કરી ગયા, અમુક કંઈ ઠીક થતું નથી. પ્રાય એમનો ભાઈ એ દીકરો કોણ છે શેલકાચાર્યનો પ્રધાન, એ રાજા બન્યો. શેલકાચાર્ય રાજા બરોબર, અને પ્રધાન હતો પંથક નામે. એને પણ દીક્ષા લીધે. પણ હવે શેલકે રાજાએ દીક્ષા લીધી, એના પછી એનો દીકરો હતો, એનો ભાઈ જે પણ રાજપુત્ર હતો ને, એને વિચાર એનો થયો કે મારા ભાઈ અથવા મારા પિતાજી, સમજો કે મારા સાહેબ બાપા મારા સમજી ગયો, એની કઈ બીમારી રહે ડુંગરથી ભાઈ અહીં મરી ભાઈ કયો, પણ એની કઈ વધારે છે ને કે પ્રજા પિતા મારા જઈ મારી ફરજ જાય, મારું કર્તવ્ય કે મેં સેવા સુશ્રુષા કહ્યું કે કોઈ દવા વગેરે જેટલી દવા દારૂ તો નતો, તો દવા જેટલી જરૂર છે મોંઘી રહે છે, ગમે એટલી ચીમકી રહે, 15,000 ઇન્જેક્શન રહે, દાખલા 20,000 લાખ ઇન્જેક્શન થતા હતા, તો પણ કરીશું કે કોઈ બી લગે કે પી ના છે. એમ આહાર પાણીના પણ જે કંઈ પૌષ્ટિક વગેરે જરૂરિયાત હોય એ બધું પ્રબંધ કરવાનું થાય. તો એમના જે એના પછી જે ગાડી આવે નહીં એને આવો વિચાર આવ્યો, એમને વિનંતી કરી કે કૃપા કરી મારા નગરમાં પધારો, મને આપની વૈયાવતનો લાભ આપો. તો એને વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાં ગયા છે. મોટા મોટા કુશળ રાજ વૈદ્યો દ્વારા બધી ઉપચારો કરવામાં આવ્યો છે. ધીમે ધીમે રોગ કાબૂમાં આવ્યો. પછી શરીરમાં રોગ તો ધીરે ધીરે દૂર થયો, પણ હજી નબળાઈ ઘણી શરીરમાં સ્ફૂર્તિની શક્તિ આવે એ માટે પૌષ્ટિક આહાર બધા એ એમને વળાવવા માંડ્યા. એમ કરતાં કરતાં શરીરમાં પણ સ્ફૂર્તિ શક્તિ બરાબર આવી ગઈ, પહેલા કરતાં પણ હવે કાયા એકદમ બરોબર થઈ ગઈ છે. પણ હવે શું કહ્યું, બકરી કાઢતા ઊંટ પેસી ગયું. શું થયું હશે બોલો છો હનુમાનજી? હવે આ રાજા ખાલી ખોરાક રોજ મળે છે. આમ તો અંતરંત આહાર રોજની ઘરે ઘરે વિચરતા અલગ અલગ જે મળે સૂકું જે પણ મળે
કરીને ભાડું આપવાનું હતું. હવે એક જ ઠેકાણથી ભક્તિપૂર્વક રાજાથી આહાર પાણી આવી રહ્યા છે. અને હવે આ લુંડીબાઈ મોહરાજા આખો ઝઘડો હોય છે એટલી ઊંચી કરેલા જીવને પણ કાંટીઓ ખેંચીને પાછો પચાડે છે. આવા મહાન વિદ્વાન જ્ઞાની સમજુ આચાર્ય પરા થઈ ગયા હતા શુલ્કાચાર્ય. હા, એ પણ હવે વિહાર કરવું ગમતું નથી. અને સૌથી અને ભારે ખોરાક શક્તિદાયક થાય તો પછી તો પચાવવા માટે લોહી બધું ત્યાં જાય, મગજમાં ખાલી પડેલું હોય એટલે ઝોંકાવા માંડે, ઊંઘાવા માંડી. એટલે ખાઈ કલાકો સુધી નસ્તોરા બોલાવ્યા કરે, દિવસે રાત્રે પણ સુવે ને દિવસે પણ ગોયા નહીં. અને સાધુ જીવનના જે કાંઈ બધી દિનચર્યા પ્રતિક્રમણ કે પરિલેણ કે સ્વાધ્યાય જા એ બધા રહી ગયા, ધીમે ધીમે પડખે એવે રહી ગયા. સારું પીને શું બસ તે જાણવા. અને 500 શિષ્યો હતા, એને ગુરુ હતા પોતે. વિચારો 500 શિષ્યોના ગુરુ હતા પેરકાચાર્ય આચાર્ય. કર્મ જુઓ એવી રીતે પોતાનો ભાગ ભજવે છે. ધીમે ધીમે ઓલો મુખ્ય જે પ્રધાન હતો એને પરીક્ષા લીધેલી, પંથક નામ હતો, ખૂબ સમજુ વિવેકી ને વિનયી હતો. એને વિચાર કર્યો કે ગુરુ મહારાજની કર્મ સંજોગી આ સ્થિતિ થઈ છે, દુર્ભાવથી કરતો. અણસમજ્યું હોય તો દુર્ભાવ કરી નાખે. ગુરુમાં છે તિરસ્કાર દ્વેષ ઓલો ભાવ દુર્ભાવ થઈ જાય. ગુરુને છોડીને ચાલ્યા જવાનું મન થઈ જાય, ગુરુની નિંદા વગેરે કરવાનું મન થઈ જાય. હા, એટલો સમજુ વિવેકી હતો કે ગુરુ મહારાજ માટે દેશ પણ નેગેટિવ વિચારતો નથી. પણ એને વિચાર કર્યો કે બધી 5 આંગળી થતી ન હોય, 500 શિષ્યો છે, બધાની કઈ વિચારધારા કરતી ન હોય, તો હવે ગુરુ મહારાજની કર્મ સંજોગે આ દશા થઈ છે એને જોઈને ગુરુ મહારાજ માટે કોઈને નેગેટિવ વિચાર આવશે તો કેટલા બિચારા કર્મ બાંધીને સંસાર વધારી મૂકશે. બસ ચાલે સમજાવી બતાવી. અને કોઈ બીજા જે સાધુ મુખ્ય હતા મોટા એમને એના મિશ્રાના બધા અન્યત્ર વિહાર કરી દીધો. અને પોતે એકલા ગુરુ મહારાજની સેવામાં રહે છે પંથક મુનિ. અને દરેક રીતે ગુરુમાની સેવા કરે છે. ગુરુમાં સાવ આમ સિદ્ધ થઈ ગયા છે, પ્રમાદી બની ગયા છે. છતાં જરાય ગુરુ મહારાજ મતે દુર્ભાવ કરતો નથી. પોતાને સંસારના સાધુ કુવામાંથી બહાર કાઢ્યો. બસ એ જ એકમાત્ર મુખ્ય ઉપકાર અને નજર સામે રાખી કરીને, અને એ ઉપકારો અત્યારે કઈ દિવસે શું ચૂકવવાનો અવસર આવ્યો છે એમ સમજી કરી અને ગુરુ મહારાજની દરેક પ્રકારે સેવા શુશ્રૂષા વિનય ભક્તિ કરે તેમાં જરાય કટાક્ષ આવવા દેતો નથી. એમ કરતા કરતા 4 મહિના ચોમાસાના વાણા વાઈ ગયા. ગુરુ મહારાજ સસ્તી કોઈ આરાધના કરતા બસાઈ જઈને ગોયા કરે છે મોટે ભાગે. એમ કરતા કરતા કાર્તિક પૂર્ણિમાનો દિવસ આવી ગયો. ચલો હવે ચોમાસાનો. ત્યારે પણ ગુરુ મહારાજ કોઈ તપ નથી કરતા. બસાઈ જઈને સાંજનું મોટું ચોમાસું નથી જમાવવાનું એ પણ કરતા નથી. સાધુજીમાં તો કંપલ કરી કે ગમે એટલા થાક હોય, ગમે એટલી બીમારી હોય, છેવટે લેખતા સુતા સુતામાં પ્રતિક્રમણ સાંભળવું નહીં કરવું જોઈએ. બધે હોસ્પિટલમાં આઈસીયુમાં કામ લો તમે, ત્યાં પણ શિષ્યો કરાવડાવે એ તમે જે કેમ રીતે પ્રતિક્રમણ તો કંપલ કરી હોય અમારે, તમારે ચાલ્યા કરે તારો ન કરો કેમ તો કેટલા નથી. અમારે તો કંપલ કરી બધી ખોલ એક પર ખાધું ન ચાલે. પણ અહીંયા તો જુઓ કે ચોમાસું પ્રતિક્રમણ પણ ગુરુ મહારાજ કરતા નથી. સાંજના ભરપેટ વાપરીને સુઈ ગયા છે. તોય પેલો પંથક એકલો ચોમાસી પ્રતિક્રમણ કરી રહ્યો છે. ચોમાસી પક્ષી પરિક્રમા વખતે 4-5 વખત ગુરુ મહારાજને વૃક્ષો ખમાવવાનો આવે. વૃક્ષ ખમાવવા માટેની વિધિ છે. અને સાધુ ભગવાનનું હોય ગુરુ મહારાજના ચરણ ઉપર આમ હાથ મૂકીને તમે કરવડાથી નીચે કટાક્ષા પર હાથ મૂકીને ખમાવો. અમે ગુરુ મહારાજના ચરણ ઉપર ઘૂંટણ ઉપર આમ હાથ મૂકીને વૃક્ષો ખમાવીએ. એ રીતે હળવેથી ગુરુ મહારાજ ચરણ ઉપર આમ હાથ રાખીને વૃક્ષો ખમાવી રહ્યો છે. અને કુદરતી અચાનક ગુરુ મહારાજની આંખ ઉઘડી ગઈ, ઊંઘ ઉડી ગઈ. અને જરા ભૂસાવા પણ કેમ શું છે, કેમ મને હેરાન કરે, જોવા પડે કીધું તો મને આવું પહેલા અનેક ઠપકો આપ્યો હશે તોય એ નેગેટિવ વિચાર નથી કરતો. બસ મારા ઉપકારી ગુરુ મહારાજ છે, અત્યારે કર્મ સંજોગી આ સ્થિતિ છે, આની વાંધો નહીં, મારે મારી ફરજ મારું કર્તવ્ય ચૂકવું જ નથી. એટલે ગુરુ મહારાજ સાથે ઠપકો આપે છે તો પણ કોક હોય અમારા જેવું સામે બોલી નાખે. હા શું બોલી નાખે. મને શેનો ઠપકાવ આપો છો? તમારી સ્થિતિનો વિચાર કરો ને. તમારી પ્રતિક્રમણ છે એ કરતા ખાઈ સુઈ ગયા નહીં તો તમારી આટલી બધી સેવા ભક્તિ કરું છું એની કદર નહીં, કિંમત નહીં, ઉપરથી મને ઠપકો આપો છો. આવું સામું બોલવાનું મન થઈ જાય. એને બદલે
આ સુવિનિત શિરોમણી એવો પંથક મુનિ સાધુ એ હાથ જોડીને વિનમ્ર ભાવે ક્ષમા યાચના કરી, ક્ષમા કરજો, અપરાધ થઈ ગયો મારો, આપણે તકલીફ પડી, આપણે આરામમાં ખલેલ પડી, બાકી વાત એમ હતી કે ક્ષમાથી પ્રતિક્રમણ કરતા હું અભૂખ્યા કમાવા માટે આવ્યો તો એના માટે હાથ મૂકતા અને આપણે એમાં ખલેલ પડી એ બદલ રડતા રડતા માફી માગે છે. એ જોઈને સાંભળીને ગુરુ મહારાજ જાગી ગયા, સફળા બેઠા. ઓહો, આજે ચોમાસી પૂનમ, ચોમાસી પ્રતિક્રમણ, એ પણ હું કેવો પ્રમાડી હલતી સુઈ ગયો. હા, જાગી ગયો. હવે લોકો મને ઓડે પૂરો થવાના આવ્યો હતો એટલે આ નિમિત્તથી થમી ગયા ગુરુ મહારાજ. આમ તો સમજુ જાણી તો હતા જ, પણ કર્મનો કોઈ આવરણ આવી ગયું એના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. અને તરત ક્ષમા યાચના શિષ્યની કરે છે, માફી માંગે છે, માફ કરજે, મેં પ્રમાણી તને ઠપકો આપ્યો, તું મારી કેટલી સેવા શુશ્રૂષા કરે છે એની કદર કરવાને બદલે મેં તને ઉપરથી આ બાબતમાં ઠપકો આપ્યો. આમ હાર્દિક રડતા ગુરુ મહારાજ ક્ષમા માંગી શિષ્યની. એમની પણ આ વિશેષતાને મહાનતા કહેવાય. ભૂલ સમજાણી અને તરફ સ્વીકાર કર્યો અને શિષ્યની પણ ક્ષમા યાચના કરવામાં અહમ નડ્યો નહીં. અને પછી જે કાંઈ પ્રમાણનું સેવન થયું હતું ને 4 મહિના કે એનું કડક પ્રાયશ્ચિત પોતાના ગુરુ મહારાજ કે બીજા કોઈ આચાર્ય પોતાનું પ્રાયશ્ચિત પોતે ન લઈ શકાય. અને પોતાના ગુરુ અથવા બીજા પણ કોઈ તે વખતે જે પણ રચનાનાયક આચાર્ય હશે એમની પાસેથી પ્રાયશ્ચિત લઈ કઠોર અને પાછો એકદમ નિર્દોષ નિર્વિચાર ચારિત્ર પાલન કરતા થઈ ગયા. અને અનુક્રમે એમને સિદ્ધાર્થમાં તીર્થ ઉપર કેવળદાન પામીને મોક્ષમાં એ પધાર્યા છે. તેલકાચાર્ય અને પંથક એમને તો મારા ખ્યાલથી ક્યાંક દેવી હશે પતંગની ગિરિરાજ ઉપર. તો કહેવાનો મતલબ શું હતો? આ બધી વાતો ઘણા પછી નીકળી ગઈ. મા બાપના ઉપકાર કેટલા બધા હોય, પછી મનન એના ઉપરથી વાત નીકળી ગયા. અહીંયા જુઓ, સદગુરુ જ્યાં શંકરાચાર્ય કર્યા તો સદગુરુ હતા જ, કર્મ સંજોગે આખી ચિંતા આવી તો એ વખતે સુવિનીત એવા પંથક શિષ્યે એવી રીતે એમને માર્ગ પાછા બનાવી દીધા. તો એ ગુરુ મહારાજના ઉપકારનો બદલો વળ્યો એમ કહી શકાય. બીજા કરોડો ઉપાયો કરોડો ભવ સુધી કરતા રહીએ તો પણ સદગુરુના ઉપકારનો બદલો ન વળે. તો અહીંયા માતા પિતાના ઉપકારની જે વાત છે કે બોલો બંનેનો ભાઈ છે એ ધક્કો આપ્યો છે પોતાની બંને બહેનોને. મહા ઉપકારી મા બાપની કાંઈક સેવા ભક્તિ કરવાનો, ઋણ અદા કરવાનો અમને લાભ મળ્યો. મા બાપને સંદેશી કરવી જેની યાત્રા કરાવી. અને તમે શું કર્યું? સાસુ સસરાને યાત્રા કરાવવાની કે સેવા કરવાની વાત જવા દો. બે પુત્રોથી પણ એમને અલગ કરી દીધા. ધક્કો આપે છે ભાઈ પોતાના, આ સાચો ભાઈ કહેવાય. ખાલી ખોટું મસ્કા મારી કરે મંપરાયા કરે એ નહીં. પોતાની બહેનોની ભૂલ અને બરાબર સમજાવે છે. આપણા કુટુંબની તમે આ આબરૂ વધારી. તમારી એક ભાભી સાસુ સસરાને સારી રીતે સાચવી શકે છે અને તમે બંને મળીને સાસુ સસરાને વગર છૂટાછેડા એ પરસ્પરથી અલગ કરાવી દીધા. એમના મા બાપે પણ બંનેને પકડાવી નાખ્યા. ભાઈએ તો પકડાયા. અરે મા બાપ ઉપર જતા છે ભૂલ સમજાય છે, પકડાવે છે. અમારા તમને આ સંસ્કાર મળ્યા, તમને એ વિચાર ન આવ્યો કે અમારા ભાઈ ભાભી આજે માતા પિતાના ભક્ત બનીને આટલી સેવા કરે છે અને અમે આશરો માન્યું છે. તમને બંનેને સાસરામાં વેરાણી જેઠાણીના ઝઘડા જેવો ત્રાસ ન થાય એટલા માટે તમને એક જ ઘરે પરણાવ્યા અને તમે આ ઝઘડો કર્યો. તમારા બંનેના લડવાના સમાચાર ઘડતા હતા ને ત્યારે પણ અમારું હરિયું દુઃખી થઈ જતું હતું, પણ તમે બંને તો ફદ કરી નાખ્યું. તમારી લડાઈમાં બે ભાઈઓને તો અલગ કર્યા અને મા બાપથી પણ છૂટા પાડ્યા. ત્યાં સુધી તો ઠીક, કે વૃદ્ધ દંપતીને પણ એકબીજાથી નોખા કરી નાખ્યા. આ સમાચાર યાત્રા કરીને આવ્યા પછી મળ્યા ને અમારું તો થયું ઓલો આવી ગયું. ખાલી યાત્રા કર્યાનો બધો આનંદ ઉડી ગયો. અને પછી એ બેના મા બાપે અને પુત્રે એક કાગળ અગાઉથી ત્યાં જઈ જાતો હતો પ્રેસ પેપરોની,
પત્રિકાની લેટર તૈયાર કરી રાખી હતી, બંને વંચાય કાગળ બીજે દિવસે અખબારમાં ખાલી ખબર પત્રિકામાં નહીં, કચ્છ મિત્ર મુંબઈ સમાચાર અને ગુજરાત સમાચાર આપવાનો હતો. અખબારમાં જાહેરાત રૂપે છપાવવાનું કાગળ હતું, એની મેટર તૈયાર કરી રાખી હતી માતા પિતાને એના ભાઈએ. શું લખ્યું હતું એ મેટરમાં? આ બે સ્ત્રીઓ અત્યાર સુધી અમારી છોકરી તરીકે ઓળખાતી હતી, પણ તેઓએ સાસરે જઈ ભાઈ ભાઈને લડાવ્યા છે અને મા બાપને નોકર બનાવ્યા છે, અડગ કર્યા છે. ત્યારથી એ અમારી છોકરી રહેતી નથી. કોઈએ અમારી છોકરીઓ તરીકે એમને ઓળખવી નહીં. બંનેના ફોટાઓ સાથે આ જાહેરાત આપવાનો પ્લાન ઘડાઈ ગયેલો હતો. મગજમાં ઉતર્યા? કાલ્પનિક નથી હો, સત્ય છે. નવરત્ના વસુંધરા છે. મા બાપ પણ કેવા સમજવું હશે. ફોટો ઉપરાંત નથી લેતા. દીકરાની દીકરીઓની શાંત ઠેકાણે રાખવા માટે આટલો કડક ઉપાય પણ તૈયાર રાખ્યો હતો. અને બંને સ્તબ્ધ થઈ ગઈ, અવાક બની ગઈ. એવો ઝાટકો લાગ્યો કે ત્યાં ને ત્યાં ફસડાઈ ગઈ. ઇલેક્ટ્રિકનો શોક લાગેલી છે, માણસ આમ ફસડાઈ પડે, એમ ફસડાઈ પડી. પોતાના મા બાપને અને ભાઈને પગે લાગી દુષ્કે દુષ્કે રોવા માંડી. છતાં મા બાપે સ્પષ્ટ કહી દીધો, પીગળાની તરફ જલ્દી મા બાપ, કે તમારા એવા આંસુઓથી અમે પીગળવાના નથી. લો કરો ફોન તમારા બંનેના પરિવારને, મા બાપ સાથે અહીં આવવા તત્કાલ જણાવો એમને. અને અહીં અમારી નજર સમક્ષ તમારા સાસુ સસરાને સાચા મા બાપ માની પગે પડો, માફી માંગો, ક્ષમા માટે રડો, તો જ અમને શાંતિ વળશે. કિતના અચ્છા, કિતના અચ્છા. હા, આવું કઈ કર્યું હોય પરાક્રમ તમે તો જરાક અમને કહેજો, અમને આનંદ થશે, અનુમોદના થશે. અને મને પણ અકલ્પ્ય વળાંકમાં રસ પડ્યો. મારા સાથે પડ્યા, મજા આવી. ઓહો, આવું ટર્નિંગ કોઈ આવી ગયો, વાહ. મેં કહ્યું હા પછી? ચંપકકારકાએ કહ્યું પછી શું? બંને એ પોતપોતાના પતિને ફોન કર્યો, પપ્પા મમ્મીને લઈને તાકીદે અર્જન્ટ ઇમરજન્સી આવી જવા માટે કાકલું દીકરી મહેરબાની કરો, જલ્દી લઈ આવો, અમારી હાલત છે. બંને પુત્રો ઘરે આવી અમને લઈ અને વેવાઈને ત્યાં પહોંચ્યા. અને અમે તો હજી જાણે શું હશે શું નહીં, ચંપક કાકા કાકીને થયા કેમ અર્જન્ટ બોલાવ્યા હશે, શું થયું જાણે, હવે કેવું અમારા ઉપર કંઈ વરસવાનું હશે, કેવા ઘણા સાંભળવા પડશે, ભગવાન ભગવાન, આમ અનેક પ્રકારની અમંગળ કલ્પનાઓમાં કરેલા. પણ જેવા ત્યાં પહોંચ્યા તે બંને વહુ સીધી ઓહો તો થોડું બીજી મંત્ર લાવ્યો હતો. મને આ કદાચ થોડું ઊંચે વાંચન કરવાનું એટલે એવી બીજી મંત્ર લાવ્યો હતો. વાંધો નહીં, બસ યાદ કોણ પાનું પૂરું કરું. બંને સીધી અમારા પગે પડી દુષ્કે દુષ્કે રોવા માંડી. થોડી વાર તો કઈ બોલી જ શક્યા નહીં, રડવા જ માંડ્યા. બસ પગ પકડીને રડ્યા જ કરી. એટલામાં તો એ બંનેના મા બાપ ભાઈ ભાભી આવી અને અમારા પગે પડીને કહેવા લાગ્યા, અમને માફ કરો. જો તો ખરા, આ સાચા મા બાપ કહેવાય. દીકરીઓની ભૂલની માફી આ માગી રહ્યા છે, બચાવ નથી કરતા કોઈ ખોટો. એવું ખોટો સામે એના ઉપર દોષનો ટોકરો નથી ઉઠાડતા કે તમે અમારી દીકરીને ત્રાસ આપ્યો. આજે તો મોટા ભાગે એવું જ થાય. અમારી દીકરીઓએ હાથ બનાવીને જે રંધાર્યા છે, પજવ્યા છે, છોકરાઓથી અને એકબીજાથી અડગ પાડીને જે ત્રાસ લીધો છે, એમાં અમારો જવાબ ગણા. આ બંને તો અબૂજ છે, પામણ છે. આપ ઉડાડશો, ભૂલીને માફ કરી દો, દીકરી તરીકે સ્વીકારી દો. અને એ બધા પણ આંસુ લેવડાવવા માંડ્યા. અમારી બધાની આંખ પણ ભીની થઈ ગઈ. આવા સ્વાગતની તો કલ્પના બની સ્વપ્ને કે ત્યાં જઈને આવું મારું સ્વાગત થશે. મારા બંને દીકરાઓને પણ લાગ્યું કે અમે ભૂલા પડ્યા છીએ. ભૂલા રે પડ્યા રે અમે, ભૂલા રે પડ્યા અમે, ભવના મુસાફિર ભૂલા રે પડ્યા. જાવું હતું ઉગમની દિશાએ,
જાવું હતું ઉગમની દિશાએ, આથમણે છેડે અંતે જરીને ચડ્યા અમે ભવના મુસાફિર, ભૂલા પડ્યા. તો એ બંને દીકરાઓને પણ લાગ્યું કે અમે ભૂલા પડ્યા છીએ, મા બાપને વિભૂતા પાડી મહાપાપ આચરી છે. એટલે એ બંને પણ અમારા પગ પકડીને રોવા માંડ્યા, માફી માંગવા માંડ્યા. પપ્પા, મમ્મી, અમને માફ કરો, આપણા અઘણી ઉપકારોને ભૂલીને અમે કપાતર નીવડ્યા છીએ. આપને દેવ માની પૂજવાને બદલે નોકર ગણવાની તુચ્છતા આચરનારા અમે કપૂતો છીએ, અમે કુલાંગાર છીએ. પણ આપ દયાળુ છો, પ્રેમાળ છો, ઉદાર છો, અમને માફ કરો, ક્ષમા કરો, દયા કરો. અમને લાગ્યું કે અમે અનિચ્છાએ પણ મહાન બની ગયા. ચંપક કાકા કહે છે, જાણે ખોવાઈ ગયેલો પરિવાર મળ્યો એ આનંદમાં અમારી આંખે પણ અશ્રુ ધારા વહેવા મંડી. આંસુઓની એ સુભગ સભામાં બધાની આંખમાં આંસુ છે, બધાના મનના મેલ ધોવાઈ ગયા, હૃદય સ્વચ્છ બન્યા. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. વિચ્છામી દુક્કડમના રણકારથી જાણે સંવત્સરી પર્વ જેવો આનંદ અનુભવાયો. વગર ભાદરવા સુધી પંચમીએ પણ જાણે સંવત્સરી જેવું વાતાવરણ સર્જાઈ ગયું. એ જ ઘરે બધા સાથે જમ્યા. ફરી સંયુક્ત કુટુંબમાં રહેવાનો ઠરાવ થયો અને બંને દીકરા વહુએ અમને જીવંત તીર્થ તરીકે સ્વીકાર્યા. મોબાઈલ હાલતા ચાલતા જંગમ તીર્થ રૂપે અમને સ્વીકાર્યા. ઘરની તમામ બાબતોમાં અમને બંનેને જ મુખ્ય કરવાનો નિર્ણય કર્યો. કઈ પણ બાબત હોય મા બાપને પૂછવાનું હોય કે એ તહથી કરવાનું, કોઈ બીજા વિકલ્પ નહીં કરવાના. બસ હવે ફરી આનંદનું વાતાવરણ જાણ્યું છે અને હવે અમે સ્વસ્થ છીએ. समता पाठ सीखी लीधा है। हमें खुली ले फाड़को पर सकता नहीं, ये भी दिन जा सकता है कभी भी। એટલે સમજી ગયા સંસારમાં આવું ચાલ્યા કરે, એક સતી સ્વીકારી રહેતી નથી. એટલે સુખમાં ટકી ન જવું, દુઃખમાં દહી ન જવું, બંનેમાં સમભાવમાં રહેવું, એ પાઠ અમે શીખી લીધા છે. અને હવે મહારાજ સાહેબ પણ લખે છે, મને પણ આ ક્ષમાપના એટલે મૈત્રી અને પ્રેમની મહેકનો જાણે સાક્ષાત અનુભવ થયો. મૈત્રીમાં મન કેટલું પ્રસન્ન રહે છે, વાતાવરણ કેવું ખુશનુમા રહે છે, સર્વત્ર આનંદ કિલ્લોલ એવા છવાયેલા રહે છે. અને છતાં આશ્ચર્ય છે કે આપણે તદ્દન તુચ્છ સ્વાર્થ ખાતર કટુતા, દ્વેષ અને શત્રુતાના માર્ગે જઈએ છીએ. દૃષ્ટાંતો અહીંયા પૂર્ણ થાય છે. ઘણું ઘણું આપણને માર્ગિક સંદેશો આપી જાય છે. તે આત્માના અનુભવ સુધી પહોંચવું હોય, ચિત્તને રાગ દ્વેષને મંદ કરવા પડશે. અને આપની સાથે રહેનારા અને પરિચયમાં આવનારા તમામ જીવો સાથે પ્રેમ ભર્યો, મૈત્રી ભાવ ભર્યો વ્યવહાર કરીશું તો જ આપણું ચિત્ત અંતર્મુખ બની સાધનામાં, જપમાં, ધ્યાનમાં, ભક્તિમાં સ્થિર થઈ શકશે. અને અંતર્મુખ બની અને આપણે સૌ જલ્દીમાં જલ્દી પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ મેળવી આ જીવનને ધન્ય અને સફળ બનાવીએ. એ જ મંગલ ભાવના સાથે વ્યાખ્યાન પૂર્ણ. જીનાદના રૂપે બોલાવ્યું હાર્દિક નિચ્છામી દુક્કડમ પચ્ચખાણા આયંબેલ એકાશનો